નમસ્કાર ગુજરાત વાસીઓ, ફરી એક વખત આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજના તાજા અને નવા હવામાન સમાચારના વિડીયોની અંદર। મિત્રો આજે થઈ છે 25મી જૂન અને વાર થયો છે બુધવાર। ગુજરાતમાં આગામી 3 કલાકમાં તૂટી પડશે અનાધાર વરસાદ। મિત્રો ગુજરાતના કચ્છ લાગુના વિસ્તારની સાથે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર આગામી કલાકોમાં અંધારિયા વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। સાથે સાથે મિત્રો તે તમે જોઈ શકો છો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી કે અત્યારે દક્ષિણી ગુજરાતના ભાગોમાં ફરી જળબંબાકાર વરસાદ વરસવાને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીની નવી અને નક્કોર આગાહી સામે આવી છે। હવે પછીની કલાકોમાં દક્ષિણી ગુજરાતમાં પૂરની સ્થિતિ સર્જાશે। સાથે સાથે મિત્રો વાવાઝોડાનો ખતરો પણ ગુજરાતમાં ટોળાતો જોવા મળી રહ્યો છે। ખાસ મિત્રો એક વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી આવી પહોંચી છે। હવે ગણતરીની કલાકો બાકી છે। ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ આગળ વધીને ત્રાહિમામ મચાવશે। સાથે મિત્રો મેઘરાજા મન મૂકીને ગુજરાતમાં છેલ્લા 3 થી 4 દિવસથી વરસી રહ્યા છે, જેમાં મિત્રો ખાસ કરીને હવે પછીની કલાકોમાં ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે। ગુજરાતનો દરિયો ગાંડો તૂર બનતો હોય, નદી નાળાઓ છલકાના, રોડ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા અને આગામી 7 દિવસને લઈને હવામાન વિભાગ તરફથી શું નવી નક્કોર આગાહી સામે આવી છે એમના વિશે આજના વિડીયોની અંદર સવિસ્તાર જાણકારી મેળવીશું। એ પહેલા જો મિત્રો તમે ખાસ કરીને ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને આ ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। હાલ મિત્રો તમે અત્યારે જોઈ શકો છો ગુજરાતમાં આજે ધીમી ધારે તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની નવી નક્કોર આગાહી સામે આવી છે। તો વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર કરંટ જોવા મળી રહ્યો છે। ત્યારે હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે ગણતરીની કલાકોમાં હવે પછી અમદાવાદ લાગુના વિસ્તાર જે અત્યારે ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોમાં આભ ફાટવાને લઈને, નદી નાળાઓ છલકાવાને લઈને, ખાસ કે મિત્રો જળબંબાકાર વરસાદ વરસવાને લઈને લેટેસ્ટ આગાહી સામે આવી છે। આજે રાત્રિના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં જળબંબાકાર વરસાદ વરસશે। સાથે મિત્રો 8 થી લઈને 12 ઇંચ સુધીના વરસાદ પડવાને લઈને પણ નવી નક્કોર આગાહી સામે આવી છે। સાથે મિત્રો હવે આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે ગુજરાત રાજ્યને લઈને જે નકશો રજૂ થયો છે, કયા વિસ્તારની અંદર અત્યારે કેવા પ્રકારનું એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે, શું ગુજરાતમાં ફરી એકવાર રેડ એલર્ટના સિગ્નલો જાહેર થયા છે, એમના વિશે મિત્રો સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો આજે થઈ છે 25મી જૂન અને મિત્રો જે અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે, જેમાં મિત્રો તમે જોઈ શકો છો દક્ષિણી ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર અત્યારે રેડ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। સાથે મિત્રો હવે પછી આણંદ લાગુના વિસ્તાર છે, મહેસાણા લાગુના વિસ્તારની અંદર પણ રેડ એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે। આ સાથે મિત્રો ગુજરાતમાં ભારે પવનો સાથે કડાકા ભડાકા વીજળીના ચમકારા થવાને લઈને પણ નવી નક્કોર આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં મિત્રો હવે પછી કલાકોમાં દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ધોધમાર વરસાદ પડશે। હાલ મિત્રો ગુજરાતમાં લાઈવ વરસાદ અત્યારે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં ભાવનગર અને અમરેલી જિલ્લામાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। સાથે ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ અત્યારે ફરી એકવાર વરસાદી માહોલ જામ્યો છે। તો હવે પછીના દિવસોની અંદર ખાસ મિત્રો કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, અમદાવાદ, વડોદરા, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, વેરાવળ, ઉના, રાજકોટ, આ સાથે મિત્રો બોટાદ લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ વરસવાને લઈને પણ અત્યારે લેટેસ્ટ આગાહી સામે આવી રહી છે। તો મિત્રો હવે આપણે ખાસ કે મિત્રો જો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે બીજા નકશા રજૂ થયા છે, આવનારા 7 દિવસને લઈને જે નકશા રજૂ થયા છે એ નકશા વિશે સવિસ્તાર જાણકારી મેળવીએ। મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો 26 તારીખનો નકશો તમે જોઈ શકો છો। 26 તારીખના રોજ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર ધોધમાર વરસાદ પડશે, એમને લઈને યલો એલર્ટનું સિગ્નલ છે જાહેર થયું છે। તો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા અને સાબરકાંઠા લાગુના વિસ્તારની સાથે સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડવાને લઈને નવી નક્કોર આગાહી છે સામે આવી છે। 27 તારીખના રોજ વરસાદી સિસ્ટમ થોડીક નબળી પડશે, જેમના કારણે એ વરસાદી સિસ્ટમના ભાગરૂપી દેવભૂમિ દ્વારકા છે, જામનગર છે અને ખાસ કરીને પોરબંદર લાગુના વિસ્તારની અંદર યલો એલર્ટનું સિગ્નલ લાગી ચૂક્યું છે। તો ઉત્તર ગુજરાતના ભાગોમાં ફરી ધોધમાર વરસાદ પડશે, વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપી આભ ફાટવાને લઈને નવા નક્કોર હવામાન સમાચાર સામે આવી રહ્યા છે। સાથે મિત્રો 27 તારીખ એટલે કે મિત્રો આ જૂન મહિનાના અંતિમ દિવસોની અંદર ફરીથી મેઘ તાંડવ થવાને લઈને જળબંબાકાર વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં ઉત્તર ગુજરાતના તમામ ભાગોની સાથે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વરસાદ પડશે। તો દક્ષિણી ગુજરાતના ભાગોની સાથે સૌરાષ્ટ્રના દક્ષિણ
દક્ષિણીય સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ભારેથી અતિ ભારે વરસાદ પડવાને લઈને દરિયાકાંઠામાં માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. આમ મિત્રો છેલ્લા 30 તારીખને રોજ તમે જોઈ શકો છો કે જે દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ લાગી ગયું છે. તો ખાસ કરીને કચ્છ લાગુના વિસ્તારથી લઈને જે ગુજરાતનો દરિયાકાંઠાનો ભાગ છે, જેમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગ છે, ત્યાં પણ મિત્રો યલો એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. અને મિત્રો આગામી 7 દિવસ સુધી હજુ પણ ગુજરાતમાં 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે. તો મિત્રો હવે આપણે જે બંગાળની ખાડીમાં બની રહેલી જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે, અત્યારે મધ્ય ભારતના ભાગ સુધી પહોંચી છે. એ વરસાદી સિસ્ટમ વિશે સવિસ્તાર જાણકારી મેળવી કે કઈ તારીખે ગુજરાતમાં આ વરસાદી સિસ્ટમ છે આવી પહોંચશે અને ગુજરાતમાં જળબંબાકાર વરસાદ આપશે. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો અત્યારે સમગ્ર ભારત દેશનો નકશો રજૂ થયો છે. અને આ ભારત દેશના નકશા વિશે મિત્રો જો વાત કરવામાં આવે તો અત્યારે બંગાળની ખાડી અને જે ભારતના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, આ તમે ભારતના દરિયાઈ કાંઠાના ભાગો જોઈ શકો છો. વિશાખાપટ્ટનમ છે, ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર અત્યારે ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. 70 થી લઈને 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે. તો એમના ભાગરૂપે ગુજરાતમાં ફરી જામ્યો છે વરસાદી માહોલ. ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો ગુજરાતમાં ફરીથી અંધારિયા વરસાદ વરસવાને લઈને નવી નક્કોર આગાહી સામે આવી છે, જેમાં જામનગર છે, વેરાવળ છે, સુરત છે, અમદાવાદ લાગુના વિસ્તારની અંદર અત્યારે વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે. પરંતુ કચ્છ લાગુના સંપૂર્ણ વિસ્તારની અંદર આગામી 27 અથવા તો 29 જૂનના રોજ અતિ ભારે વરસાદ પડવાને લઈને જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાવાને લઈને નદી નાળાઓ છલકાવાને લઈને પૂરની સ્થિતિ નિર્માણ પામવાને લઈને નક્કોર આગાહી સામે આવી છે. મિત્રો આપણે લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ તો જે 26 તારીખના રોજ રાજસ્થાન લાગુના વિસ્તારમાં એક નાનકડી એવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનવા જઈ રહી છે. અને આ લો પ્રેશર વાળી વરસાદી સિસ્ટમ જો મિત્રો પોતાની દિશા ફંટાવશે તો ગુજરાત સુધી પણ આ વરસાદી સિસ્ટમ છે આગળ વધી શકે છે. જેમ જેમ મિત્રો આ તમે જોઈ શકો છો વરસાદી સિસ્ટમ હવે પછી આગળ વધીને પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર એક મજબૂત સાયક્લોનિક સર્ક્યુલેશનના ભાગરૂપે તે મજબૂત બનશે સિસ્ટમ. તો પછી અરબ સાગરનો દરિયો પણ ગાંડોતુર બનતો જોવા મળી રહ્યો છે. દરિયાની અંદર ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે. આ સાથે વાદળછાયું વાતાવરણ પણ અત્યારે દરિયામાં જોવા મળી રહ્યું છે, કરંટ જોવા મળી રહ્યા છે. તો મિત્રો જેમ જેમ દિવસો પસાર થતા જશે તેમ તેમ ફરી એકવાર વરસાદી માહોલ ગુજરાતમાં જામશે. પરંતુ 28 તારીખના રોજ ગુજરાતના ઘણા બધા વિસ્તારો હશે જ્યાં ખુલ્લું વાતાવરણ વરાપ જોવા મળશે. અને મિત્રો જે અત્યારે નક્ષત્ર ચાલી રહ્યું છે આદ્રા નક્ષત્ર, અને આદ્રા નક્ષત્રને લઈને પણ અત્યારે નવા સમાચાર સામે આવી રહ્યા છે. 29 તારીખના રોજ ફરી ગુજરાતમાં ભારેથી અતિ ભારે પવનો ફૂંકાશે. વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. હજુ પણ મિત્રો અત્યારે એવા સમાચાર સામે આવી રહ્યા છે કે સુરતમાં છેલ્લા 2 દિવસમાં પડેલા અનાધાર વરસાદના ભાગરૂપે નદી નાળાઓ છલકાણા હતા, સ્કૂલોમાં જાહેર રજા રહી હતી, સાથે ઘરોમાં પાણી ઘૂસ્યા હતા, ઉદ્યોગો બધા બંધ રહ્યા હતા. એવી જ રીતે હવે પછી સમગ્ર ભારતમાં પણ આ ચોમાસાનું આગમન તો સારી રીતે થઈ ગયું છે. ધમાકેદાર ચોમાસાનું આગમન થઈ રહ્યું છે. મેઘરાજા મન મૂકીને ગુજરાતમાં વરસી રહ્યા છે. તો મિત્રો આવતા મહિને ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડા જેવો ખતરો ટોળાઈ શકે છે. કારણ કે મિત્રો જે અત્યારે ગુજરાતમાં જેટલી પણ પરિસ્થિતિ નિર્માણ પામી છે એ વાવાઝોડા સિવાયની આ નિર્માણ પામેલી જોવા મળી રહી છે. ખરેખર મિત્રો જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ અત્યારે મધ્ય ભારતના ભાગો સુધી પહોંચશે અને સમગ્ર મધ્ય ભારતના ભાગોમાં જેમાં મિત્રો ગુજરાતથી લઈને નાગપુર છે, નાગપુરથી લઈને મિત્રો ભુવનેશ્વરથી લઈને ધાણવડ છે, ધાણવડથી લઈને અલ્હાબાદ, અલ્હાબાદથી લઈને ગ્વાલિયર, ગ્વાલિયરથી લઈને જોધપુર અને જોધપુરથી લઈને ફરી ગુજરાતમાં આમ એક સાયક્લોનિક સર્ક્યુલેશન જે મિત્રો એક ચક્ર છે પરિભ્રમણ. આ વરસાદી ખાસ મિત્રો જે આંકડા સામે આવી રહ્યા છે ત્યારે વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી તમને જણાવી રહ્યા છીએ. સાથે સાથે મિત્રો તમે જોઈ શકો છો જેમ જેમ દિવસો પસાર થતા જશે એમ જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયાની અંદર સમગ્ર મધ્ય ભારતના ભાગોની અંદર જેમાં મિત્રો ગ્વાલિયર છે, નાગપુર લાગુના વિસ્તાર છે, ઇન્દોર છે, ભોપાલ લાગુના વિસ્તાર છે, ત્યાં મિત્રો જળબંબાકાર જેવી સ્થિતિ જે રીતે ગુજરાતમાં સુરત ડૂબ્યું હતું એવી જ રીતે હવે મધ્ય ભારતના તમામે તમામ જે વિસ્તારો છે ત્યાં પાણીમાં ગરકાવ થશે, નદી નાળાઓ છલકાશે, ધોધમાર વરસાદ પડશે. આભ ફાટવાને લઈને પણ અત્યારે નવા નક્કોર હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ મિત્રો જે રીતે વરસાદી આંકડા સામે આવી રહ્યા છે ડરામની આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે પણ વ્યક્ત કરી છે. આગામી 3 કલાક માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે તૈયાર. તો મિત્રો અમુક જગ્યાએ વરાપ હોય તો ખાસ કરીને ઘરની બહાર જ્યારે નીકળો ત્યારે છત્રી અને રેનકોટ સાથે રાખજો. કારણ કે મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે વરસાદ પડી શકે છે. વીજળીના કડાકા ભડાકા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે એવી પણ ત્યારે નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત
કરી છે મિત્રો. ખાસ મિત્રો અત્યારે ગુજરાતના મધ્ય ગુજરાતના ભાગોની સાથે ઉત્તર ગુજરાતના ભાગોની અંદર હવે પછી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાશે, જેમાં અમદાવાદમાં હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે એવી પણ અત્યારે નવી નક્કોર આગાહી છે અત્યારે હાલ વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ મિત્રો તમે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જોઈ શકો છો સમગ્ર ગુજરાતમાં અત્યારે વાદળછાયું વાતાવરણ તો જોવા મળી રહ્યું છે. વહેલી સવારથી જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ હોય છે, તો અમુક ભાગોની અંદર હળવા તો અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એને લઈને પણ હવામાન વિભાગે અત્યારે વર્ષ 2025ના આ ચોમાસાને લઈને ખૂબ જ ભારે આ વર્ષ સાબિત થવાનું છે. અતિવૃષ્ટિ સર્જાશે, પૂર જેવી સ્થિતિ નિર્માણ પામશે એને લઈને હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલે પણ પોતાની આગાહી વ્યક્ત કરી છે.